વડોદરા શહેરના ગીતા મંદિર સ્કૂલ ખાતે વડોદરા પોલીસના ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાની ઉપસ્થિતિમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં તારીખ 23 થી 25 જૂન દરમિયાન 24માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓના નામાંકનમાં વધારો થાય અને શિક્ષણનું સ્તર વધુ મજબૂત બને તે હેતુથી વડોદરા જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। આ અંતર્ગત ગીતા મંદિર સ્કૂલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાએ ધોરણ 9 અને ધોરણ 11માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનું સ્વાગત કરી તેમને શૈક્ષણિક જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી હતી। તેમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને વિશેષ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે જ શાળાની એસએમસી સાથેની બેઠક યોજીને શિક્ષણ વિભાગની વિવિધ કલ્યાણકારી અને પ્રોત્સાહક યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી। તેમજ સરકારી શાળાઓમાં વધુમાં વધુ બાળકોનો પ્રવેશ થાય તે માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે વાડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, શિક્ષણ વિભાગના અધિકારીઓ, શાળાના શિક્ષકો, એસએમસીના સભ્યો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે કન્યા કેળવણી પ્રવેશોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો જે કાર્યક્રમ હતો તેમાં બે સ્કૂલમાં આજે વિઝિટ કરવામાં આવી છે અને ખૂબ જ સરકારનો આજે નવો અભિગમ છે, જેમાં જે નવા શાળાના બાળકો જે આવે છે તેમને પુસ્તકો આપવામાં આવે છે। 9મા ધોરણમાં અને 11મા ધોરણમાં નવું એડમિશન લીધેલા બાળકોને પુસ્તકો આપવામાં આવે છે અને જે પ્રાથમિક ધોરણે જે કેજી કક્ષા અને બાલવાટિકા કહીએ છીએ તેમાં જે આવે છે તેમને આખી કીટ આપવામાં આવે છે। તો આ એક ખૂબ જ સારો અભિગમ છે, જેના કારણે જે એનરોલમેન્ટ છે, રેશિયો છે સ્કૂલમાં એ દિવસે ને દિવસે વધશે અને જરૂરથી જે ગવર્મેન્ટ અને સેમી ગવર્મેન્ટ સ્કૂલ્સમાં જે બાળકો ભણી રહ્યા છે, જે આજુબાજુના વિસ્તારમાંથી આવી રહ્યા છે, તેમને આવવા માટે ફ્રી સ્કૂલ બસની સેવા જે બીએમસી દ્વારા અહીંયા પૂરી પાડવામાં આવે છે, જેના કારણે બાળકો ખૂબ જ ઉત્સાહભેર આવે છે। અને તેમના જમવા માટે જે અક્ષયપાત્ર દ્વારા જે ભોજન આપવામાં આવે છે તે પણ ખૂબ જ વ્યવસ્થિત અને હાઇજેનિક હોય છે, સ્વાસ્થ્યને હાનિકારક ન થાય તેનું ચોક્કસ ધ્યાન રાખવામાં આવે છે। અને આ જે સરકારનો નવો અભિગમ છે તેના ભાગરૂપે આજે એક શાળાની વિઝિટ કરવામાં આવી હતી। નવા બાળકો આવ્યા છે, નવા બાળકોને કોઈ નવા બાળકો આવ્યા છે તો જે 9મા ધોરણમાં આવ્યા છે અને 11મા ધોરણમાં આવ્યા છે, જે હું આજે ગીતા મંદિર સ્કૂલમાં છું ત્યાં તમામ બાળકોને હું પહેલાં તો ખૂબ અભિનંદન આપવા માગું છું કે એક ધોરણ પાસ કરીને એક નવા ધોરણમાં એમણે એડમિશન લીધું છે અને આ જ રીતે ખૂબ જ મહેનત કરીને આગળ આવે અને સતત મહેનત કરે અને જે સારા નાગરિક તરીકે એ આગળ આવે એવી મારી શુભેચ્છાઓ।